ગુજરાતવાસીઓ ખાસ જાણી લેજો, રાજ્યની અંદર એક સાથે ડબલ ઋતુને લઈને ફરી એકવાર નવી આગાહી કરવામાં આવી રહી છે. હાલ ગુજરાતની અંદર ભયંકર ગરમીનો પારો ગગડતો જોવા મળી રહ્યો છે. એટલે કે ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં ભયંકર ગરમી પડ્યા બાદ હવે પછી ફરી એકવાર હળવી ઠંડી પડવાની સાથે અનેક વિસ્તારમાં ફરી માવઠાના સંકટને લઈને નવી આગાહી કરવામાં આવી છે. જી હા દર્શક મિત્રો, અત્યારે બંગાળની ખાડી અને અરબી સમુદ્રના દરિયાની અંદર ફરી એકવાર હવાનું હળવું દબાણ સક્રિય બનીને તોફાન વધતું જોવા મળી રહ્યું છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના દરિયામાં ફરીથી નવી વરસાદી સિસ્ટમો આકાર પામતી જોવા મળી છે. તમે લાઈવ જોઈ શકો છો કે અત્યારે બંગાળની ખાડીના દરિયામાં મજબૂત યુસીએસ સિસ્ટમ અને અરબ સાગરના દરિયાની અંદર અપર એર સાયક્લોનિક સિસ્ટમ એક સાથે બે નવી વરસાદી સિસ્ટમો સક્રિય બનતી જોવા મળી છે. અને વરસાદી સિસ્ટમ સક્રિય બનવાની સાથે બંગાળની ખાડીના તટીય ક્ષેત્રની અંદર, જેમાં સંપૂર્ણ વિસ્તારની અંદર આ એરિયાની અંદર મિત્રો સતત દબાણ પણ વધતું જોવા મળી રહ્યું છે. ત્યારથી મોટો વળાંક લઈને સિસ્ટમ આગળ આવશે દક્ષિણ ભારતના વિસ્તારોમાં. મિત્રો તમે જોઈ શકો છો કે જેમની અસરને લઈને શ્રીલંકાના વિસ્તારો છે, મદુરાઈ છે, બેંગલુરુના વિસ્તાર છે, તટીય ક્ષેત્રની અંદર વિશાખાપટ્ટનમ છે, ભુવનેશ્વરના વિસ્તારની અંદર આ વરસાદી સિસ્ટમની અસરો જોવા મળશે. આમ અત્યારે દક્ષિણ ભારતના વિસ્તારથી લઈને પૂર્વીય ભારતના વિસ્તારોની અંદર ફરી એકવાર વાદળિયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. એ ઉપરાંત અત્યારે અરબ સાગરના દરિયાની અંદર સક્રિય બનતી નવી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી વરસાદી સિસ્ટમ કે જે તમે અત્યારે જોઈ શકો છો, આ વરસાદી સિસ્ટમ મોટો વળાંક લેશે અને દક્ષિણ ભારતના તટીય વિસ્તારની અંદર અરબી સમુદ્રના દરિયામાંથી આ સિસ્ટમ ગતિઓ કરતી જોવા મળવાની છે. સાથે મિત્રો અત્યારે તમે લાઈવ જોઈ શકો છો અરબી સમુદ્રના સંપૂર્ણ વિસ્તાર અને બંગાળની ખાડીના આ વિસ્તારની અંદર અત્યારે 50થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાતા પણ જોવા મળી રહ્યા છે. સતત હવાનું હળવું દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. તમે લાઈવ જોઈ શકો છો અત્યારે જુદા જુદા વિસ્તારોની અંદર નવી હાઈ પ્રેશર અને નવી લો પ્રેશર સિસ્ટમનું હવે પછી ફરીથી નિર્માણ થતું જોવા મળી રહ્યું છે. અત્યારે દક્ષિણ ભારતના સંપૂર્ણ વિસ્તારની અંદર નવી હાઈ પ્રેશર સિસ્ટમ તોફાન દર્શાવતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. મિત્રો તમે જોઈ શકો છો કોયમ્બતુરના વિસ્તારો છે, કેરળના વિસ્તાર, પોંડુચેરીના વિસ્તાર, ચેન્નઈના વિસ્તારની અંદર મોટા ફેરફારો વાતાવરણમાં આવી રહ્યા છે. દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર ફરી એકવાર હવાનું હળવું દબાણ સક્રિય થતું જોવા મળી રહ્યું છે. મોટી આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રના દરિયામાંથી તોફાની પવનો આગળ આવતા જોવા મળ્યા અને હવે ગુજરાતના વિસ્તારોની અંદર જોર દર્શાવવામાં આવી રહ્યું છે. છેલ્લા 3 દિવસથી ગુજરાતમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ ખૂબ જ વધ્યું. ગુજરાતની અંદર હવે પછી ઠંડીનો માહોલ ધીમે જોવા મળવાનો છે. જેમાં મિત્રો ગુજરાત રાજ્યની અંદર વહેલી સવાર અને મોડી રાત્રિના સમયગાળા દરમિયાન ઠંડી જેવું વાતાવરણ જોવા મળશે, પરંતુ બપોરના સમયગાળા દરમિયાન ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધશે. ફરી એકવાર રાજ્યની અંદર ગરમીમાંથી લોકોને રાહત મળવાની આશા વ્યક્ત કરવામાં આવી છે. કારણ કે ઉત્તર ભારતના વિસ્તારોની અંદર મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પશ્ચિમી વિક્ષેપ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. ને આ વરસાદી સિસ્ટમ સક્રિય બનવાને લઈને હિન્દ મહાસાગરના ઊંડાણવાળા વિસ્તારની અંદર અને દક્ષિણ ભારતના તટીય ક્ષેત્રની અંદર ખૂબ જ મિત્રો આ વિસ્તારની અંદર તમે જોઈ શકો છો મિની વાવાઝોડું બનવાને લઈને નવી યુસીએ વાળી વરસાદી સિસ્ટમ આકાર પામતી જોવા મળી છે. જ્યારે ઉત્તર ભારતના વિસ્તારોમાં, જેમાં ઉત્તરથી લઈને પૂર્વીય ભારતના વિસ્તારોની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પહાડી વિસ્તારોની અંદર અત્યારે -8 લઈને મિત્રો ખાસ કે 10 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળ્યું. જમ્મુ કાશ્મીરના વિસ્તારની અંદર બરફ વર્ષાનો માહોલ જોવા મળી રહ્યો છે. ઉત્તર ગુજરાતના વિસ્તારની સાથે ઉત્તર ભારતના વિસ્તાર, જેમાં લાહોરના વિસ્તાર છે, ત્યાં મિત્રો ભેજયુક્ત પવનો તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. રાજસ્થાનના વિસ્તારોમાં પણ આવનારા દિવસોની અંદર જોધપુરના વિસ્તારો, અલ્હાબાદના વિસ્તારની સાથે શિયાળાની વિદાયની સાથે હવે ગરમી ઉકળાટ વધતું જોવા મળવાનું છે. પરંતુ ભેજયુક્ત તોફાની પવનો ગુજરાત નજીક આવશે. ગુજરાતના કચ્છના વિસ્તારોમાં પણ તમે જોઈ શકો છો વાદળિયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. પાકિસ્તાનના વિસ્તારોમાંથી નવી વરસાદી સિસ્ટમ, જેને આપણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કહીએ, એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં ડબલ ઋતુનો અહેસાસ ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે.
મિત્રો ઓમાનના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર હવે પછી હવાનું હળવું દબાણ, નવી હાઈ પ્રેશર સિસ્ટમનું દબાણ વધતું જોવા મળ્યું છે. આમ ગુજરાતની ચારે દિશાઓની અંદર સક્રિય બનતી નવી વરસાદી સિસ્ટમનું જોર વધવા લાગ્યું. ફરીથી ગુજરાત ઉપર મિત્રો નવી આગાહી દર્શાવવામાં આવી છે. અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધતી અને તોફાની પવનો ગુજરાતના, સૌરાષ્ટ્રના, કચ્છના, દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર અસરો દર્શાવશે. સાથે સાથે મિત્રો નવી હાઈ પ્રેશર સિસ્ટમનું નિર્માણ પણ થતું જોવા મળ્યું. કચ્છના ક્ષેત્રની અંદર, ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર મિત્રો જોકે ગુજરાતમાંથી પસાર થતી નવી વરસાદી સિસ્ટમની સ્ટફ લાઈનો કચ્છના વિસ્તારો, સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ફરી એકવાર હલચલો સક્રિય બનતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. મિત્રો તમે વાદળિયું વાતાવરણ પણ જોઈ શકો છો કે આવનારી 3 થી 4 કલાકની અંદર કદાચ ગુજરાતના, ઉત્તર ગુજરાતના વિસ્તાર, જેમાં કચ્છના વિસ્તારની અંદર કચ્છના પણ એમાં મિત્રો તમે જોઈ શકો છો નડિયાદનો વિસ્તાર છે, ખાસ કરીને કાબડ છે, લખપત છે, રાપર છે, તમે જોઈ શકો છો ગાંધીધામ છે, માંડવી લાગુના વિસ્તારની અંદર વાદળિયું વાતાવરણ જોવા મળવાનું છે. કચ્છમાં મિત્રો ફરી એકવાર કંઈક નવા જૂની થવાને લઈને અત્યારે શિયાળાની વિદાય બાદ ઉનાળાના આગમન સાથે ચોમાસાના આગમનની પણ આગાહી દર્શાવવામાં આવી. ઉત્તર ગુજરાતના, સૌરાષ્ટ્રના વિસ્તારો છે, ચોટીલાના વિસ્તાર છે, જામનગર છે, સલાયાના ક્ષેત્રની અંદર ભાણવડ, પોરબંદરના વિસ્તારોની અંદર ગરમીની સાથે વહેલી સવાર દરમિયાન રાત્રિના સમયગાળા દરમિયાન ઠંડીનું પ્રમાણ પણ વધવા લાગ્યું. મહુવા, ઉના, વેરાવળના વિસ્તારની અંદર કંઈક નવા જૂની, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથના વિસ્તારની અંદર અરબી સમુદ્રના દરિયામાંથી તોફાની પવનો ફૂંકાતા પણ જોવા મળી રહ્યા છે. ધીમે ધીમે પવનની તીવ્રતા સૌરાષ્ટ્રના તટીય વિસ્તારની અંદર જોવા મળી રહી છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર મિત્રો વાત કરવામાં આવે તો તમે જોઈ શકો છો બદલાતા હવામાનને લઈને ભરૂચ છે, રાજપીપળાના ક્ષેત્રની અંદર, નર્મદા, આમોદના વિસ્તારની અંદર, હવે પછી વ્યારાના વિસ્તારની અંદર કંઈક નવા જૂની વાતાવરણમાં થતું જોવા મળી રહ્યું છે. દક્ષિણ ગુજરાતના તટીય ક્ષેત્રની અંદર પણ મિત્રો અત્યારે ડબલ ઋતુનો અહેસાસ ગુજરાતવાસીઓને થતો જોવા મળી રહ્યો છે. ભયંકર ગરમીઓ પડતી પણ જોવા મળી રહી છે. અત્યારે ગુજરાતવાસીઓને રહેવું પડશે તૈયાર, કારણ કે રાજ્યમાં વડોદરાના વિસ્તાર છે, અમદાવાદના વિસ્તારની અંદર ગરમીનું પ્રમાણ હવે ખૂબ જ પ્રમાણે વધશે. ધોળકા, નડિયાદ, ખંભાત, બારડોલી, લુણાવાડા, સાથે સાથે છોટાઉદેપુરના વિસ્તારો છે, ખેડબ્રહ્મા છે, પંચમહાલના વિસ્તારની અંદર તમે જોઈ શકો છો ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધશે. પરંતુ આગામી દિવસોને લઈને વાતાવરણમાં કંઈક નવા જૂની થવાને લઈને નવી આગાહી દર્શાવવામાં છે. ડબલ ઋતુનો અહેસાસ ગુજરાતવાસીઓને થતો જોવા મળવાનો છે. નવી આગાહી દર્શાવવામાં છે. ઉત્તર ભારતના ક્ષેત્રમાંથી ફૂંકાતા ભેજયુક્ત પવનો રાજસ્થાનના વિસ્તારો, ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર અસરો દર્શાવશે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ગાંધીનગરના વિસ્તારોની અંદર પણ જોર દર્શાવવામાં આવી રહ્યું છે. મિત્રો આમ તો ગુજરાતના જુદા જુદા વિસ્તારની અંદર અત્યારે કંઈક નવા જૂની વાતાવરણમાં થતી જોવા મળી છે. વરસાદ, કમોસમી વરસાદને લઈને પણ ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી આગાહી વ્યક્ત કરી. મિત્રો આજ રોજ તમે વહેલી સવારના રોજ તમે જોઈ શકો છો પાકિસ્તાનના વિસ્તારમાંથી આવતી વરસાદી સિસ્ટમની અસરો સીધી કચ્છના વિસ્તારની અંદર, કચ્છની સાથે સાથે દ્વારકા, સલાયા, જામનગર, ભાણવડ, પોરબંદરની સાથે રાજકોટ છે, તમે જોઈ શકો છો આ તમામ વિસ્તારની અંદર, સુરેન્દ્રનગરનો વિસ્તાર છે, મોરબી લાગુના વિસ્તારની અંદર પણ વાદળિયું વાતાવરણ જોવા મળ્યું. બંગાળની ખાડીના ઊંડાણવાળા વિસ્તારની અંદર, જેમાં મિત્રો અરબ સાગરનો દરિયો અને બંગાળની ખાડીના આ ઊંડાણવાળા વિસ્તારની અંદર હિન્દ મહાસાગરના દરિયાની અંદર નવી વરસાદી સિસ્ટમ આકાર પામી. આ દક્ષિણ ભારતનો વિસ્તાર છે અને પૂર્વ ભારતનો વિસ્તાર છે. દક્ષિણથી લઈને પૂર્વ ભારતના વિસ્તારો એટલે કે બંગાળની ખાડીના આ વિસ્તારની અંદર જે બનતી આ રીતની જે વરસાદી સિસ્ટમો છે કે જેમના કારણે શિયાળાની વિદાય બાદ ચોમાસાના આગમન કોઈક ભાગમાં માવઠું પડવાને લઈને આગાહી. જ્યારે ઉત્તર ભારતના વિસ્તારમાં મિત્રો તમે જોઈ શકો છો પહાડી વિસ્તારની અંદર અત્યારે હિમવર્ષા, બરફ વર્ષાનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. બદલાતા હવામાનને લઈને મિત્રો જ્યારે આપણે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી હવામાન વિશે વાત કરીએ તો તમે જોઈ શકો છો કેવું ગુજરાતનું હવામાન જોવા મળશે. ઉત્તર ભારતના વિસ્તારોમાં તો અત્યારે ઠંડી અને ભેજયુક્ત પવનો ફૂંકાઈ રહ્યા છે, પરંતુ બે ઓફ બંગાળની અંદર બનતી નવી વરસાદી સિસ્ટમ, દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં બનતા વાદળોના નવા ગોટાને લઈને મિત્રો ફરી એકવાર સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમની આગાહીઓ પણ કરવામાં આવી છે. બંગાળની ખાડીના ક્ષેત્રમાં આંધ્રપ્રદેશના વિસ્તારની અંદર નવું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છે સક્રિય થતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. બંગાળની ખાડીના અંદાજે 0.900 કિલોમીટરના ક્ષેત્રની અંદર, અંદાજે 900 મીટરના એરિયાની અંદર મિત્રો નવી વરસાદી સિસ્ટમ છે આકાર પામતી જોવા મળી. આપણે ક્લાઉડ વિશે વાત કરીએ, અહીંયા મિની વાવાઝોડું બન્યું છે, પરંતુ બંગાળની ખાડીના આ ખૂબ જ
ઊંડાણવાળા વિસ્તારની અંદર મજબૂત વરસાદી સિસ્ટમની જે અસરો છે વધવા લાગી છે અને આ વરસાદી સિસ્ટમનો ઘેરાવ હિન્દ મહાસાગરના દરિયાથી લઈને અરબ સાગર અને ત્યાર પછી બંગાળની ખાડીના વિસ્તારની અંદર નવી નવી સિસ્ટમોનું આક્રમણ થતું જોવા મળી રહ્યું છે. તમે જોઈ શકો છો અરબ સાગરના દરિયાની અંદર પણ કદાચ કંઈક નવા જૂની થવાને લઈને ચિંતાજનક આગાહીઓ પણ કરવામાં આવી છે. મિત્રો આપણે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જાણીશું. આ સાથે મિત્રો રેન અને ઠંડા એટલે કે વીજળીના ચમકારાની સાથે વરસાદને લઈને શું કરવામાં આવ્યું છે આગાહી, કારણ કે સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ મિત્રો સક્રિય બની છે અને આ વરસાદી સિસ્ટમની અંદર સતત દબાણ પણ વધતું જોવા મળ્યું છે. અનેક વરસાદી સિસ્ટમોની અસરો હવે એકસાથે બબ્બે વરસાદી સિસ્ટમ એક અરબ સાગરના દરિયાની અંદર અને એક બંગાળની ખાડીના ઊંડાણવાળા વિસ્તારની અંદર નવી વરસાદી સિસ્ટમ સક્રિય બની છે અને ત્યારે ઉત્તર ભારતના આ વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ની અસરો અને શિયાળાની ધીમે ધીમે વિદાય થતી જોવા મળી છે. ગુજરાતની અંદર હજુ પણ હળવી ઠંડીની આગાહી પણ કરવામાં આવી છે, પરંતુ ગુજરાતની અંદર બપોરના સમયગાળા દરમિયાન ભયંકર ગરમીઓ પડતી પણ જોવા મળી છે. આમ આગામી દિવસોની અંદર રાજ્યની અંદર મોટા ફેરફારો વાતાવરણમાં જોવા મળશે. ફરી એકવાર વાદળિયું વાતાવરણ પણ જોવા મળવાનું છે. માવઠાને લઈને મિત્રો નવી આગાહી દર્શાવવામાં આવી છે. હાજી દર્શક મિત્રો, ખાસ કે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ તરફથી ગુજરાતમાં બેવડી ઋતુનો માર એટલે કે એક સાથે તાપમાનની અંદર 40 ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો થશે. તો બીજી તરફ અંબાલાલ પટેલે પણ ગુજરાતમાં અત્યારે ઉનાળાના આગમન સાથે વરસાદની આગાહી, ગુજરાતમાં માર્ચ મહિનાની શરૂઆત સાથે કંઈક ગરમીની અંદર વધારો થયો હતો, ગરમીનો પ્રકોપ વધ્યો હતો, પરંતુ રાજ્યની અંદર જો વાત કરવામાં આવે તો હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલની જે ચોંકાવનારી આગાહીઓ સામે આવી છે. ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જે કહ્યું એ પાકું, ઉનાળાની વચ્ચે રાજ્યમાં ચોમાસા જેવો માહોલ પણ સર્જાઈ શકે છે. ખાસ કે એ કે માર્ચ મહિનાના જે અંતિમ સપ્તાહ છે, અંતિમ અઠવાડિયું છે, એ સમયગાળા દરમિયાન ગુજરાતના આ ભાગોની અંદર કચ્છથી લઈને સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર વાદળિયું વાતાવરણ, રેન વિશે પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે. મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતમાં આવનારી 16થી લઈને 20 માર્ચ અને ત્યાર પછી 24 માર્ચથી લઈને એપ્રિલ મહિનાની શરૂઆતના સમયગાળા છે, એ સમયગાળા દરમિયાન માવઠાની આગાહી. ક્લાઉડ વિશે વાત કરીએ તો મિત્રો આજ રોજ તો વાદળિયું વાતાવરણ જોવા મળે, પરંતુ આવનારા દિવસોની અંદર પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો વધવા લાગશે. પૂર્વીય ભારતના વિસ્તારની અંદર પણ કંઈક નવા જૂની વાતાવરણમાં થતું જોવા મળવાનું છે અને બંગાળની ખાડી અને અરબ સાગરના ઊંડાણવાળા વિસ્તારની અંદર જે બનતી વરસાદી સિસ્ટમો જે મોટો વળાંક લેશે, ઉત્તરીય દિશા તરફ આગળ આવશે, ત્યારે ગુજરાતના વાતાવરણમાં પણ કદાચ માવઠાની આગાહી, માવઠાનું સંકટ ટોળાતો જોવા મળે છે. હજુ પણ ઉત્તર ભારતના વિસ્તારોમાં મિત્રો અત્યારે ભલે ગરમી અને ઉકળાટનું પ્રમાણ ગુજરાતમાં વધ્યું, પરંતુ ત્યાં હજુ પણ શિયાળાના આગમનને લઈને ઠંડુ વાતાવરણ જોવા મળ્યું છે. ઉત્તરીય ભારતના વિસ્તારમાં, પહાડી વિસ્તારની અંદર, પર્વતીય વિસ્તારની અંદર અત્યારે કરા સાથે વરસાદ પડવાની પણ આગાહી દર્શાવવામાં આવી છે. આમ ગુજરાતના તાપમાનની અંદર 40 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન પહોંચી ગયું છે. હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવી છે. ત્યારે મિત્રો ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી 2 દિવસ સુધી અને હવામાન નિષ્ણાંતો દ્વારા પણ આગામી દિવસોને લઈને તાપમાનની અંદર ભારે વધારો, હજુ પણ 40 ડિગ્રીથી પણ વધારે તાપમાન પહોંચી જાય તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર કચ્છમાં ગરમ અને ખાસ કે ભેજવાળા વાતાવરણના કારણે મિત્રો હવામાન વિભાગ તરફથી યલો એલર્ટની જે વોર્નિંગ છે જાહેર કરી દેવામાં આવી છે. મિત્રો ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં ઉનાળાના આગમન સાથે ગુજરાતમાં ચોમાસાની આગાહી છે વ્યક્ત કરી છે. હજુ પણ મિત્રો ગુજરાતની અંદર 12 એવા જિલ્લાઓ છે કે જ્યાં તાપમાન છે 37 ડિગ્રી સેલ્સિયસથી વધુ છે, જેમાં ભાવનગરની અંદર સૌથી ગરમ શહેર કહી શકાય, કારણ કે તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસ સુધીનું છે. રાજકોટની અંદર મિત્રો 37 ડિગ્રી સેલ્સિયસ છે. મહુવાની અંદર પણ 37.8 ડિગ્રી સેલ્સિયસ સુધીનું મહત્તમ તાપમાન જોવા મળ્યું છે. માર્ચ મહિનાની શરૂઆતમાં અંગ દઝાવતી ગરમી પડવાને લઈને લોકો છે એ મિત્રો પોકાર છે એ અત્યારે ઉઠાવી રહ્યા છે. આમ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર કમોસમી વરસાદ પડશે તો ગુજરાતમાંથી ગરમી અને ઉકળાટનું પ્રમાણ પણ ઘટી જાય એવી છે મિત્રો આગાહીઓ છે કરવામાં આવી છે. ત્યારે પરેશભાઈ ગોસ્વામીએ પણ ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈને જ્યારે ચોમાસાની આગાહી પણ વ્યક્ત કરી છે. મિત્રો આપણે સૌપ્રથમ જણાવી દઈએ તો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતમાં પરેશ ગોસ્વામી તરફથી મિત્રો આવનારા વર્ષ 2026ના ચોમાસાને લઈને વાવણી લાયક વરસાદને લઈને મિત્રો આગાહી વ્યક્ત કરવામાં આવી છે. પરેશભાઈ ગોસ્વામીનું
જણાવ્યા અનુસાર ગુજરાતમાં છે એ શિયાળા બાદ ઉનાળાનું આગમન અને ઉનાળાના આગમન સાથે જ ચોમાસા જેવો માહોલ જોવા મળશે. કોઈક વાતાવરણમાં મિત્રો કદાચ વાદળિયું વાતાવરણ પણ ગુજરાતમાં હાલ જોવા મળશે. વરસાદ છે મિત્રો આ વખતે છે એ 3 તબક્કામાં પડવાનો છે. આ મુખ્ય 3 કેટેગરી પ્રમાણે, એટલે કે મિત્રો 15 મે પછી પણ ચોમાસું છે એ કેરળના વિસ્તારમાં બેસી જશે સત્તાવાર રીતે, અને ચોમાસું આગળ ધીમે ધીમે ગતિ કરશે. એટલે કે જેમ જેમ આગળ આવતું જશે તેમ તેમ ગુજરાતમાં વરસાદની માત્રાની અંદર, તોફાની પવનોની અંદર અને પવનની દિશાઓને લઈને પણ મિત્રો કંઈક નવા જૂની થવાને લઈને નવી નવી આગાહીઓ છે એ પણ હાલ જાહેર કરી દેવામાં આવશે. જ્યારે મિત્રો અંબાલાલ પટેલનું કહેવું છે કે વર્ષ 2026નું ચોમાસું છે એ ખૂબ જ તોફાની રહેશે, ખૂબ જ ભયંકર રહેશે, કારણ કે આ વખતે અરબ સાગરના દરિયામાં પણ અત્યારે જે રીતની વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો બની રહી છે એ રીતે ચોમાસાના આગમન સાથે ત્યાં મિત્રો નવી લો પ્રેશર, ત્યાર પછી હાઈ પ્રેશર, ત્યાર પછી ડિપ્રેશન અને ત્યાર પછી ડીપ ડિપ્રેશનવાળી વરસાદી સિસ્ટમો છે બનવાની છે. એટલે કે આ રીતે આ એરિયાની અંદર મિત્રો વાવાઝોડા બનશે. વાવાઝોડું છે મિત્રો મુખ્યત્વે ઉત્તર દિશા તરફ આગળ ગતિ કરતું હોય તો ગુજરાતના દરિયાકાંઠે અથવા તો ભારતના દરિયાકાંઠાના વિસ્તારોમાં છે એ હાઇલાઇટો પણ જાહેર કરી દેવામાં આવશે. આ મિત્રો માર્ચ મહિનાની અંદર, એપ્રિલ મહિનાની અંદર, મે મહિનાની અંદર, ખાસ કે જૂન મહિનાની અંદર પણ કંઈક વાતાવરણમાં અસ્થિરતાવાળું વાતાવરણ પણ જોવા મળી શકે છે. આમ તો એકસાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હોય તેવા આંકડા સામે આવે, કારણ કે અરબ સાગરની અંદર, બંગાળની ખાડીની અંદર અને ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને પાકિસ્તાનમાંથી કોઈ વરસાદી સિસ્ટમનો જે છેડો આવી રહ્યો છે, જેના કારણે ગુજરાતમાં પણ કોઈક ભાગોમાં હળવા કમોસમી વરસાદ છે જોવા મળી રહ્યા છે. બંગાળની ખાડીમાંથી આવતી જે તોફાની પવનો છે, નવી નવી વરસાદી સિસ્ટમની અસરોને લઈને પણ કંઈક વાતાવરણમાં અસ્થિરતા જોવા મળી. આમ ગુજરાતનું હવામાન કેવું છે, ગુજરાતના જુદા જુદા વિસ્તારો વિશે વાત કરીએ તો સૌથી પહેલાં મિત્રો તમે જોઈ શકો છો, આપણે ગુજરાતના ટોટલ 4 ભાગ વિશે વાત કરીએ તો ગુજરાતના કચ્છનો વિસ્તાર છે. સૌથી પહેલાં મિત્રો તમે જોઈ શકો છો કચ્છનો વિસ્તાર છે, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં પણ મહુવાથી લઈને અમરેલી છે, અલંગ છે, ભાવનગરનો વિસ્તાર છે. ત્યાર પછી મિત્રો ખંભાતના વિસ્તારો છે, ખૂબ જ આખા વિસ્તારો છે. દૂરના વિસ્તારોમાં પણ મિત્રો ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું. પરંતુ આ બધા હવામાન સમાચાર વિશે જ્યારે પરેશભાઈ ગોસ્વામી અને અંબાલાલ પટેલ દ્વારા જે ચિંતાજનક આગાહીઓ વ્યક્ત કરવામાં આવતી હોય છે કે આવનારી 16 તારીખના રોજ ઉત્તર ભારતના વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું સંકટ ખૂબ જ વધી જશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો એટલી બધી વધી જશે કે દક્ષિણ ભારતના વિસ્તારોમાં જે બંગાળની ખાડીમાં કોઈક વરસાદી સિસ્ટમ હતી એ વરસાદી સિસ્ટમ પર નાબૂદ થઈ જશે. પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો ખૂબ જ જોવા મળશે. ઠંડી અને ભેજનું પ્રમાણ જોવા મળશે. કરા સાથે વરસાદની પણ આગાહી દર્શાવવામાં આવશે. કાશ્મીરના વિસ્તારની અંદર હજુ પણ મિત્રો ભારે હિમવર્ષા પડવાને લઈને, કાતિલ ઠંડી પડવાને લઈને આગાહીઓ છે જાહેર કરી દેવામાં આવી છે. મિત્રો પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે ગુજરાતમાં હજુ પણ એપ્રિલ મહિનાની અંદર ભર ઉનાળે છે મિત્રો ખાસ કે ચોમાસાના વરસાદની પણ આગાહીઓ છે એ જાહેર કરી દેવામાં આવી છે. આ સાથે મિત્રો ગ્વાલિયરનો વિસ્તાર છે, અલ્હાબાદનો વિસ્તાર છે, જોધપુર છે, રાજસ્થાનના વિસ્તારની અંદર પણ ગરમી અને ઉકળાટનું પ્રમાણ ખૂબ જ વધી જશે. પરંતુ ગુજરાતના ઘણા બધા વિસ્તારની અંદર, અમદાવાદના વિસ્તારની અંદર, ગાંધીનગરના વિસ્તારની અંદર પણ તાપમાનની અંદર દિવસે ને દિવસે વધારો થતો જોવા મળ્યો છે. ડબલ ઋતુનો અહેસાસ ગુજરાતવાસીઓને થતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા.